કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પી વિભાગના તત્વમાં ક્લોરીનનો કન્ટિન્યુ ટોપિક છે. લાસ્ટ પિરિયડમાં આપણે બનાવટ જોઈ હતી. આજે આપણે એના ગુણધર્મ જોવાના છે. જો બનાવટ ન જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, ત્યાં ક્લિક કરીને જોઈ લો. પહેલા તો ગુણધર્મની અંદર પહેલા 3 એના ભૌતિક ગુણધર્મ આપ્યો છે. પહેલું, ક્લોરીન તીવ્ર વાસવાળો અને ગુંગળામણ થાય તેવો વાયુ હોય છે. હવે આનું એક તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ઘણી વખત તમને ખ્યાલ હશે કે કર્ફ્યુ થાય ત્યારે ટીયર ગેસ છોડવામાં આવે. ટીયર ગેસને ગુજરાતીમાં અશ્રુ વાયુ કહીએ છીએ. તો એ ટીયર ગેસ જે બને છે એ ક્લોરીનમાંથી જ બને છે, જેના કારણે તમે એ વાતાવરણમાં લાંબો સમય સુધી રહી શકતા નથી અને ત્યાંથી બધા જ જે માણસો હોય એ ખાલી થઈ જાય છે. તો આ એક પહેલો તમને અહીંયા ભૌતિક ગુણધર્મ. બીજું આપ્યું છે લીલાશ પડતો પીળો વાયુ છે. અગાઉ પણ આપણે એની વાત કરી હતી. હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ છે. ક્લોરીન Cl2, એનો અણુભાર જુઓ તો 35.5 ગુણ્યા 2 એટલે 71. જ્યારે હવાની અંદર બીજા હલકા વાયુ આપણને ખ્યાલ છે, હાઇડ્રોજન, ઓક્સિજન, આ બધાનું પરમાણ્વીય દળ ક્લોરીન કરતા ઓછું છે. એટલે ક્લોરીન કેવો છે? અહીંયા ભારે વાયુ છે. અને છેલ્લું આપ્યું છે કે ક્લોરીન સહેલાઈથી લીલાશ પડતા પીળા રંગમાં પ્રવાહીકૃત થાય છે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મ જોઈએ. તો બધી રિએક્શનો 1 બાય 1 અહીંયા સમજીએ આપણે. ઇમ્પોર્ટન્ટ રિએક્શન પણ છે 1-2 આમાં. પહેલું કે ક્લોરીનની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેને અનુરૂપ ક્લોરાઇડ બનાવે છે. તો લખીએ અહીંયા ક્લોરીન ધાતુ અને અધાતુ સાથે તેના ક્લોરાઇડ સંયોજન આપે છે. જો ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ પહેલું, સોડિયમ ધાતુ, ક્લોરીન, તો વેલ નોન એક્ઝામ્પલ NaCl. એલ્યુમિનિયમ, ક્લોરીન, તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ. લોખંડ, ક્લોરીન, FeCl3. બધી જ રિએક્શનો બેલેન્સ કરવાની છે તમારે હોમવર્કમાં. હવે આપણે લઈ લઈએ એકાદું અધાતુ. ફોર એક્ઝામ્પલ સલ્ફર, ક્લોરીન, તો S2Cl2 સલ્ફર ક્લોરાઇડ. ફોસ્ફરસ, ક્લોરીન, તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, જે અગાઉ આપણે ભણી ગયા છીએ. અહીંયા બેલેન્સ કરો એટલે 4 અને 20 ક્લોરીન માટે 10, અહીંયા 4 અને 4 તરી 12 માટે અહીંયા 6. તો આ પહેલો એક રાસાયણિક ગુણધર્મ ક્લોરાઇડ બનાવે છે. બીજું, તો જે ક્લોરીન છે તેને હાઇડ્રોજન માટે ઘણું વધારે આકર્ષણ હોય છે અને હાઇડ્રોજન ધરાવતા સંયોજનો પ્રત્યે પણ વધારે આકર્ષિત થાય છે. માટે ક્લોરીન હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે. તો અહીં લખી શકાય ક્લોરીનને હાઇડ્રોજન પ્રત્યે વધારે આકર્ષણ હોવાથી તે હાઇડ્રોજન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજન સાથે નીચે મુજબ પ્રક્રિયા આપે છે. જો 2 રિએક્શન તમને આપું છું. પહેલું, હાઇડ્રોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરે એટલે શું બનાવે? HCl. આપણે સૌ જાણીએ છીએ, રિએક્શન 11 માની છે. હવે અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડ ક્લોરીન સાથે રિએક્શન કરે તો શું બનાવે? HCl અને સલ્ફર. તો આ થઈ ગઈ હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા. હવે ઇમ્પોર્ટન્ટ રિએક્શન અહીંયા લખું છું, IMP રિએક્શન છે. બોર્ડ માટે ઘણી વખત પૂછાતી રિએક્શન છે. અને ત્રીજો એક રાસાયણિક ગુણધર્મ છે અહીંયા કે આલ્કલી સાથેની પ્રક્રિયા ક્લોરીનની સમજાવો.
તો ક્લોરીન અલગ અલગ બે પ્રકારના આલ્કલી સાથે પ્રક્રિયા કરી શકે છે અને બંને વખતે જે નિપજ છે તે અલગ અલગ મળે છે. જ્યારે આપણે ગરમ લઈએ છીએ આલ્કલી ત્યારે કઈ નિપજ મળે, ઠંડો આલ્કલી લઈએ ત્યારે કઈ નિપજ મળે, એ સમજાવવાનું છે. તો અહીંયા લખીએ છીએ ક્લોરીનની ઠંડા અને ગરમ NaOH સાથેની પ્રક્રિયા. તો સેન્ટેન્સ તમારે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાંથી લખવાનું છે, આખો પોઈન્ટ છે. હું તમને આખી રિએક્શન સમજાવું છું, રિએક્શન ઉપરથી પોઈન્ટ લખવાનું છે. તો જો તમારે શું કરવાનું છે, NaOH લેવાનું છે. આ NaOH ક્લોરીન સાથે પ્રક્રિયા. એક વખત હું અહીંયા ઠંડો અને મંદ ઉપયોગ કરું છું અને એક વખત સેમ રિએક્શન NaOH પ્લસ ક્લોરીન જ છે પણ અહીંયા ગરમ અને સાંદ્ર છે. બસ આ જ ફરક. તો જો બંનેની અંદર બે નિપજ તો સેમ જ મળશે, NaCl NaCl. બંનેમાં સોડિયમ ક્લોરાઇડ તો બને જ છે. પ્લસ જ્યારે ઠંડો અને મંદ લેવામાં આવે છે ત્યારે સોડિયમ હાઇપોક્લોરાઇડ બનાવે છે. સોડિયમ હાઇપોક્લોરાઇડ બનાવે છે. જ્યારે ગરમ અને સાંદ્ર લઈએ છીએ ત્યારે NaOCl3 NaClO3 જેને આપણે કહીએ છીએ સોડિયમ ક્લોરેટ, અને બંને રિએક્શનની અંદર H2O પ્લસ H2O આવશે. બરોબર. તો આ થઈ ગઈ તમારે બીજી બે રિએક્શનો, ઠંડો મંદ, ગરમ અને સાંદ્ર. હવે આપણે કાર્બનિક જે રિએક્શનો છે એની વાત કરીશું. તો જો કાર્બનિકની અંદર આપણે ક્લોરિનેશન પ્રક્રિયા ઘણી વખત જોઈએ છે. તો હાઇડ્રોકાર્બનનું ક્લોરિનેશન, અહીંયા આવો મેં ટોપિક આપ્યું. તો બે પ્રકારના હાઇડ્રોકાર્બન લઉં છું અહીંયા. એક તો સંતૃપ્ત, આપણે જાણીએ છીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે સિંગલ બોન્ડ જ હોવા જોઈએ કાર્બન કાર્બન વચ્ચે, અને બીજું લઈએ છીએ અસંતૃપ્ત જેમાં ડબલ બોન્ડ હશે. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિસ્થાપિત નિપજ આપે છે, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થાય છે, અને અસંતૃપ્ત હશે એટલે પાયબંધ તૂટશે અને જે નિપજ આપે છે તેને યોગશીલ નિપજ કહીએ છીએ. યોગશીલ નિપજ આપે છે. બંનેની રિએક્શન આપું છું અહીંયા. સંતૃપ્તમાં મેં મિથેન લીધું, ક્લોરિનેશન કર્યું સૂર્યપ્રકાશની હાજરીમાં. હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થશે એટલે CH3Cl અને HCl. એક હાઇડ્રોજન અને આ ક્લોરીન HCl. આ વિસ્થાપન પ્રક્રિયા છે અને આ જે નિપજ બને છે તેને વિસ્થાપિત નિપજ આપણે કહીએ છીએ. ચલો બીજું એક રિએક્શન આપું છું, CH2 ડબલ બોન્ડ CH2. આ ઇથિન. ઇથિન એટલે શું થશે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન, અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ક્લોરિનેશન. પાયબંધ તૂટશે, બંને કાર્બન પર એક એક ક્લોરીન જોડાશે એટલે CH2 CH2 Cl અને Cl. આ નિપજને આપણે યોગશીલ નિપજ કહીએ છીએ. બંનેનું નામ લખીએ છીએ, આને કહીશું આપણે મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન, જ્યારે આને કહીએ છીએ 1,2 ડાઇક્લોરોઇથેન. 1,2 ડાઇક્લોરોઇથેન. તો એટલા ગુણધર્મ પહેલા લખી નાખો ધ્યાનથી. હજી આપણે એક બે ગુણધર્મની અહીંયા વાત કરવાની છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે પી વિભાગના તત્વમાં ક્લોરીનનો કન્ટિન્યુ ટોપિક છે. લાસ્ટ પિરિયડમાં આપણે બનાવટ જોઈ હતી. આજે આપણે એના ગુણધર્મ જોવાના છે. જો બનાવટ ન જોઈ હોય તો ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, ત્યાં ક્લિક કરીને જોઈ લો પહેલા. તો ગુણધર્મની અંદર પહેલા ત્રણ એના ભૌતિક ગુણધર્મ આપ્યો છે.
પહેલું, ક્લોરીન તીવ્ર વાસવાળો અને ગુંગળામણ થાય તેવો વાયુ હોય છે. હવે આનું એક તમને બેસ્ટ એક્ઝામ્પલ આપું તો ઘણી વખત તમને ખ્યાલ હશે કે કર્ફ્યુ થાય ત્યારે ટીયર ગેસ છોડવામાં આવે. ટીયર ગેસને ગુજરાતીમાં અશ્રુ વાયુ કહીએ છીએ. તો એ ટીયર ગેસ જે બને છે એ ક્લોરીનમાંથી જ બને છે, જેના કારણે તમે એ વાતાવરણમાં લાંબો સમય સુધી રહી શકતા નથી અને ત્યાંથી બધા જ જે માણસો હોય એ ખાલી થઈ જાય છે. તો આ એક પહેલો તમને અહીંયા ભૌતિક ગુણધર્મ. બીજું આપ્યું છે લીલાશ પડતો પીળો વાયુ છે. અગાઉ પણ આપણે એની વાત કરી હતી. હવા કરતા 2 થી 5 ગણો ભારે વાયુ છે. ક્લોરીન Cl2 એનો અણુભાર જુઓ તો 35.5 ગુણ્યા 2 એટલે 71. જ્યારે હવાની અંદર બીજા હલકા વાયુ આપણને ખ્યાલ છે હાઇડ્રોજન, ઓક્સિજન, આ બધાનું પરમાણ્વીય દળ ક્લોરીન કરતા ઓછું છે. એટલે ક્લોરીન કેવો છે? અહીંયા ભારે વાયુ છે. અને છેલ્લું આપ્યું છે કે ક્લોરીન સહેલાઈથી લીલાશ પડતા પીળા રંગમાં પ્રવાહીકૃત થાય છે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મ જોઈએ. તો બધી રિએક્શનો 1 by 1 અહીંયા સમજીએ આપણે. ઇમ્પોર્ટન્ટ રિએક્શન પણ છે 1-2 આમાં. પહેલું કે ક્લોરીનની ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તેને અનુરૂપ ક્લોરાઇડ બનાવે છે. તો લખીએ અહીંયા ક્લોરીન ધાતુ અને અધાતુ સાથે તેના ક્લોરાઇડ સંયોજન આપે છે. જો ઉદાહરણ, સિમ્પલ ઉદાહરણ પહેલું, સોડિયમ ધાતુ, ક્લોરીન, તો વેલ નોન એક્ઝામ્પલ NaCl. એલ્યુમિનિયમ ક્લોરીન, તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ. લોખંડ ક્લોરીન, FeCl3. બધી જ રિએક્શનો બેલેન્સ કરવાની છે તમારે હોમવર્કમાં. હવે આપણે લઈ લઈએ એકાદું અધાતુ. ફોર એક્ઝામ્પલ સલ્ફર ક્લોરીન, તો S2Cl2 સલ્ફર ક્લોરાઇડ. ફોસ્ફરસ ક્લોરીન, તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ અને ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, જે અગાઉ આપણે ભણી ગયા છે. અહીંયા બેલેન્સ કરો એટલે અહીંયા 4 અને 20 ક્લોરીન માટે 10, અહીંયા 4 અને 4 તરી 12 માટે અહીંયા 6. તો આ પહેલો એક રાસાયણિક ગુણધર્મ ક્લોરાઇડ બનાવે છે. બીજું, તો જે ક્લોરીન છે તેને હાઇડ્રોજન માટે ઘણું વધારે આકર્ષણ હોય છે અને હાઇડ્રોજન ધરાવતા સંયોજનો પ્રત્યે પણ વધારે આકર્ષિત થાય છે. માટે ક્લોરીન હાઇડ્રોજન સાથે સંયોજાઈને હાઇડ્રોજન ક્લોરાઇડ બનાવે છે. તો એ લખી શકાય ક્લોરીનને હાઇડ્રોજન પ્રત્યે વધારે આકર્ષણ હોવાથી તે હાઇડ્રોજન અને હાઇડ્રોજન ધરાવતા સંયોજન સાથે નીચે મુજબ પ્રક્રિયા આપે છે. જો 2 રિએક્શન તમને આપું છું. પહેલું, હાઇડ્રોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરે એટલે શું બનાવે? HCl. આપણે સૌ જાણીએ છીએ, રિએક્શન 11 માની છે. હવે અહીંયા હાઇડ્રોજન સલ્ફાઇડ ક્લોરીન સાથે રિએક્શન કરે તો શું બનાવે? HCl અને સલ્ફર. તો આ થઈ ગઈ હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચેની પ્રક્રિયા. હવે ઇમ્પોર્ટન્ટ રિએક્શન અહીંયા લખું છું. IMP રિએક્શન છે, બોર્ડ માટે ઘણી વખત પૂછાતી રિએક્શન છે. અને ત્રીજો એક રાસાયણિક ગુણધર્મ છે અહીંયા કે આલ્કલી સાથેની પ્રક્રિયા ક્લોરીનની સમજાવો. તો ક્લોરીન અલગ અલગ 2 પ્રકારના આલ્કલી સાથે પ્રક્રિયા કરી શકે છે અને બંને વખતે જે નિપજ છે તે અલગ અલગ મળે છે. જ્યારે આપણે ગરમ લઈએ છીએ આલ્કલી ત્યારે કઈ નિપજ મળે, ઠંડો આલ્કલી લઈએ ત્યારે કઈ નિપજ મળે, એ સમજાવવાનું છે. તો અહીંયા લખીએ છીએ ક્લોરીનની
ઠંડા અને ગરમ NaOH સાથેની પ્રક્રિયા. તો સેન્ટેન્સ તમારે વિદ્યાર્થી મિત્રો ચોપડીમાંથી લખવાનું છે, આખો પોઈન્ટ છે. હું તમને આખી રિએક્શન સમજાવું છું, રિએક્શન ઉપરથી પોઈન્ટ લખવાનું છે. તો જો તમારે શું કરવાનું છે, NaOH લેવાનું છે. આ NaOH ક્લોરીન સાથે પ્રક્રિયા. એક વખત હું અહીંયા ઠંડો અને મંદ ઉપયોગ કરું છું અને એક વખત સેમ રિએક્શન NaOH પ્લસ ક્લોરીન જ છે, પણ અહીંયા ગરમ અને સાંદ્ર છે. બસ આ જ ફરક. તો જો બંનેની અંદર બે નિપજ તો સેમ જ મળશે, NaCl NaCl. બંનેમાં સોડિયમ ક્લોરાઇડ તો બને જ છે. પ્લસ જ્યારે ઠંડો અને મંદ લેવામાં આવે છે ત્યારે સોડિયમ હાઇપોક્લોરાઇડ બનાવે છે. સોડિયમ હાઇપોક્લોરાઇડ બનાવે છે. જ્યારે ગરમ અને સાંદ્ર લઈએ છીએ ત્યારે NaO આપણે કહીએ છીએ સોડિયમ ક્લોરેટ. અને બંને રિએક્શનની અંદર H2O પ્લસ H2O આવશે. બરોબર. તો આ થઈ ગઈ તમારે બીજી બે રિએક્શનો, ઠંડો મંદ, ગરમ અને સાંદ્ર. હવે આપણે કાર્બનિક જે રિએક્શનો છે એની વાત કરીશું. તો જો કાર્બનિકની અંદર આપણે ક્લોરિનેશન પ્રક્રિયા ઘણી વખત જોઈએ છીએ. તો હાઇડ્રોકાર્બનનું ક્લોરિનેશન, અહીંયા આવો મેં ટોપિક આપ્યું. તો બે પ્રકારના હાઇડ્રોકાર્બન લઉં છું અહીંયા. એક તો સંતૃપ્ત, આપણે જાણીએ છીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે સિંગલ બોન્ડ જ હોવા જોઈએ કાર્બન કાર્બન વચ્ચે. અને બીજું લઈએ છીએ અસંતૃપ્ત, જેમાં ડબલ બોન્ડ હશે. તો સંતૃપ્ત હાઇડ્રોકાર્બન વિસ્થાપિત નિપજ આપે છે, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અને અસંતૃપ્ત હશે એટલે પાયબંધ તૂટશે અને જે નિપજ આપે છે તેને યોગશીલ નિપજ કહીએ છીએ. યોગશીલ નિપજ આપે છે. બંનેની રિએક્શન આપું છું અહીંયા. સંતૃપ્તમાં મેં મિથેન લીધું, ક્લોરિનેશન કર્યું સૂર્યપ્રકાશની હાજરીમાં. હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થશે એટલે CH3Cl અને HCl. એક હાઇડ્રોજન અને આ ક્લોરીન HCl. આ વિસ્થાપન પ્રક્રિયા છે. અને આ જે નિપજ બને છે તેને વિસ્થાપિત નિપજ આપણે કહીએ છીએ. ચલો બીજું એક રિએક્શન આપું છું, CH2 ડબલ બોન્ડ CH2. આ ઇથિન. ઇથિન એટલે શું થશે, અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન. અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું ક્લોરિનેશન, પાયબંધ તૂટશે, બંને કાર્બન પર એક એક ક્લોરીન જોડાશે એટલે CH2 CH2 Cl અને Cl. આ નિપજને આપણે યોગશીલ નિપજ કહીએ છીએ. બંનેનું નામ લખીએ છીએ. આને કહીશું આપણે મિથાઇલ ક્લોરાઇડ અથવા ક્લોરોમિથેન. જ્યારે આને કહીએ છીએ 1,2 ડાઇક્લોરોઇથેન. 1,2 ડાઇક્લોરોઇથેન. તો એટલા ગુણધર્મ પહેલા લખી નાખો ધ્યાનથી. હજી આપણે એક બે ગુણધર્મની અહીંયા વાત કરવાની છે.